ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ હવામાન વિભાગે ફરી હીટવેવની આગાહી કરી છે। 2 દિવસ કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ગરમીના યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે। ગુજરાત પ્રદેશના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્ર કચ્છના આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રીની રેન્જમાં રહેવાની સંભાવના છે। તો રાજકોટ ખાતે પણ છેલ્લા 4 દિવસથી ગરમીનો પારો ઉચકાતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હાલ ઉનાળાની સિઝન શરૂ છે। ગરમીની સિઝન શરૂ થતાં જ તાપમાનનો પારો ઊંચો જોવા મળ્યો હતો, જેને લઈ હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાત રાજ્યના કેટલાક શહેરનો રેડ, યલો અને ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું હતું। ત્યારે રાજકોટ ખાતે પણ છેલ્લા 4 દિવસથી ગરમીનો પારો ઉચકાતા શહેરીજનો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। આ તકે ઇન્ડિયા ન્યૂઝ દ્વારા રાજકોટ વાસીઓ સાથે વાત કરતા રાહદારીઓએ જણાવ્યું હતું કે હાલ તો ઉનાળાની સિઝન શરૂ થતાં રાજકોટ શહેરમાં 40 ડિગ્રીને પર તાપમાન જોવા મળી રહ્યું હતું। ત્યારે હાલ છેલ્લા 4 દિવસથી રાજકોટ શહેરમાં તાપમાનનો પારો 41 થી 44 ડિગ્રી સુધી પહોંચી ચૂક્યો છે, જેથી બપોરના સમયે લોકો ઘર અંદર રહેવા માટે મજબૂર બનતા હોય છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા પણ લોકોને બપોરના 1 થી 5 વાગ્યા સુધી ઘર કે ઓફિસ બહાર કામ સિવાય ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે। સાથે જ જો જરૂરી કામ માટે નીકળો તો પાણી, લીંબુ શરબત કે પછી છાશ જેવા પ્રવાહીનું સેવન કરતા રહેવું અને આખા કોટનના વસ્ત્રો તેમજ માસ્ક, ટોપી, ચશ્મા વગેરે વસ્તુઓ સાથે રાખવી, જેથી ગરમીથી રાહત મળે। ત્યારે હાલ ઉનાળાની સિઝન શરૂ થતાં જ આટલો તાપમાનનો પારો ઉછળતા પ્રજાને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ ઉનાળાની સિઝન શરૂ છે, ત્યારે રાજકોટમાં ઉનાળાની સિઝન શરૂઆત થતાં જ આ તાપમાને જેમ માજા મૂકી હોય તેવી રીતે અગન વર્ષા વરસી રહી છે। મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટના આ જે ટાગોર રોડ વિસ્તાર છે ત્યાં બપોરના સમયે અત્યારે તડકાએ જે રીતે માજા મૂકી છે તેવા દ્રશ્યો જોવા મળે છે, કારણ કે બપોરથી જે 12 વાગ્યાથી તડકો છે તે 40 ડિગ્રીને પાર જોયો છે। ત્યારે અત્યારે હાલ જે અત્યારે સમય થયો છે પોણા 3 વાગ્યાનો, ત્યારે અત્યારે તડકો જોઈએ, તાપમાન જોઈએ તો ત્યારે 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે, જેથી અત્યારે પ્રજા પણ તાહીમામ પોકારી ગઈ છે। ત્યારે આપણી સાથે કેટલાક સ્કૂટર ચાલકો છે, આપણે એમની સાથે વાત કરીશું, રાહદારીઓ સાથે વાત કરીશું, એમનું શું કહેવું છે કે આ જે તડકો પડી રહ્યો છે, તમે શું કહેશો? અત્યારે જે રીતે તડકો પડી રહ્યો છે, કેવું તાપમાન છે અને કઈ રીતની સાવચેતી રાખવી જોઈએ? અત્યારે આ ઉનાળાની સિઝનમાં બહુ જોરદાર તડકો પડી રહ્યો છે। લોકોને 1 થી 5 આમ તો રંગીલા રાજકોટમાં લોકો 1 થી 4 બહાર જ નથી નીકળતા, એવી આ રાજકોટની એક તાસીર છે કે 1 થી 4 બહાર જ ન કામ સિવાય નીકળવું। પણ અત્યારે ઉનાળાના સિઝનમાં, તડકાની સિઝનમાં લોકોને 1 થી 5 વાગ્યા સુધી બહાર ન નીકળવા નમ્ર અપીલ કરી છે। તથા જ્યારે તડકામાં જાઓ ત્યારે લીંબુ પાણી, છાશ, પાણી વધારે પીવું જોઈએ, જેથી કરી આપણું શરીર સ્વસ્થ રહે અને બને ત્યાં સુધી તડકામાં ન જવું જોઈએ। અને બને ત્યાં સુધી આપણા જે કામ હોય તે સવારમાં 11-12 વાગ્યા સુધીમાં પતાવી લેવા, અથવા તો એવું આયોજન કરવું જોઈએ કામનું કે સાંજે 5 વાગ્યા પછી અથવા તો 11 વાગ્યા પહેલા કામ પતાવી દેવા જોઈએ અને 1 થી 5 આપણે બહાર ન નીકળવું જોઈએ। જેમનું કહેવું છે કે જે તડકો અસહ્ય પડી રહ્યો છે ઉનાળાની સિઝન શરૂઆત થતા, ત્યારે સાવચેતીના ભાગરૂપે જે આખા વસ્ત્ર પહેરવા, ટોપી ચશ્માને પણ આગ્રહ રાખવો અને જે બને ત્યાર સુધી ઠંડા પીણામાં જે લીંબુ પાણી છે, લીંબુ શરબત છે, ગોળવાળું લીંબુનું પાણી છે અને પાણીને સતત સેવન કરતું રહેવું જોઈએ, જેથી કરીને જે આ લૂ લાગવાની ઘટનાઓ છે તેનાથી છુટકારો મળી શકે। પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ।